સ્પેશિયલી કન્ટેન્ટ ક્રિએટર્સ માટે આ ટિપ્સ બહુ જ યુઝફુલ છે. આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો. સૌથી પહેલા તો આપણે જ્યારે કોઈ રીલ કે પોસ્ટ અપલોડ કરતા હતા ત્યારે મેઇન ગ્રીડની અંદર એ રીલ લેટેસ્ટમાં આવી જતી હતી, એટલે કે સૌથી પહેલા આવી જતી હતી. પણ આ ઓપ્શન આવ્યા પછી આપણે આપણી જૂની રીલ અથવા પોસ્ટને પણ આપણી મેઇન ગ્રીડની અંદર રીઅરેન્જ કરી શકીએ છીએ. બહુ જ સિમ્પલ ટ્રીક છે. સૌથી પહેલા કોઈ પણ રીલ કે કોઈ પણ પોસ્ટને લોંગ પ્રેસ કરો અને રીઓર્ડર નામનું ઓપ્શનને સિલેક્ટ કરો અને જ્યાં પણ જેવી રીતે તમારે આ રીલને અરેન્જ કરવી હોય એ રીતે અરેન્જ કરી શકો છો. ખાસ કરીને બિઝનેસ ઓનર કે કન્ટેન્ટ ક્રિએટર્સ માટે આ ટ્રીક બહુ જ યુઝફુલ છે. આ ઓપ્શનની મદદથી એ લોકો એમની જૂની વાયરલ રીલને પણ ઉપર લાવી શકે છે અથવા બિઝનેસ ઓનર એમના બ્રાન્ડિંગ પ્રમાણે રીલને અરેન્જ કરી શકે છે. આવી જ ટેકનિકલ અપડેટ માટે ફોલો કરતા રહો આપણા પેજને. થેન્ક યુ.